લેભાગુ તત્વો બની બેઠેલા ડોક્ટરો, ડિગ્રી વગરના ડોક્ટરો જે ક્લિનિકલ ચલાવી રહ્યા છે એ આપને ખ્યાલ આવી જશે કે આ રજીસ્ટ્રેશન સંસ્થા નથી, જેથી કરીને આમાં કંઈક પ્રોબ્લેમ છે. આ રજીસ્ટ્રેશન કરવા માટે એકદમ ઈઝી પોર્ટલ બનાવ્યું છે. એમાં પોતાના ક્લિનિકનો ફોટો, પોતાના ડિગ્રી, એનઓસી જે માંગ્યા છે તે, આ બધી જ બાબતો પોર્ટલ પર એમને કરવાની છે ને 1,000 રૂપિયા એમની ફી અને કાયમિક માટેની 2,000 રૂપિયાની ફી નિયત કરેલી છે. પરંતુ હવે સરકાર દ્વારા આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે અને હવે આપણે ચોક્કસ પ્રકારે, હવે એમાં સમય વધારાનો ન આપતા, હવે ચોક્કસ પ્રકારે દરેક લોકોએ, દરેક ક્લિનિકલ વાળાએ, દરેક પ્રાઇવેટ હોસ્પિટલ વાળાએ આમાં રજીસ્ટ્રેશન કરવું પડશે, ફરજિયાત છે. અને કલમ 34 આધારિત જો નહીં કરે તો પહેલા તપાસની અંદર 10,000 નો, બીજા તપાસની અંદર 50,000 નો,